નમસ્કાર મિત્રો, આજની વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોની આખી જિંદગી બદલાઈ જશે। તો મિત્રો, છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। મારું નામ મોહન છે અને હું એક ખેડૂત છું, એટલે કે ખેતી કરું છું। મારા લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યા હતા। મારી પત્નીનું નામ રોશની હતું। તે ખૂબ જ સુંદર અને સરળ સ્વભાવની હતી અને મને મારા ઘરની ખૂબ જ સેવા પણ કરતી હતી। પરંતુ જ્યારે તે બીજી વખત ગર્ભવતી થઈ હતી, એટલે 9 મહિના પૂરા થઈ ગયા હતા, ત્યારે ડિલિવરી દરમિયાન અચાનક જ એનું અવસાન થઈ ગયું હતું અને એણે મને મારી ગોદની અંદર એક નાનકડી એવી દીકરી સોંપી હતી અને હંમેશા માટે આ દુનિયામાંથી વિદાય લીધી હતી। અને ત્યારે હું એકદમ તૂટી પડ્યો હતો। મારા માતા પિતા તો વર્ષો પહેલાં જ સ્વર્ગવાસી થઈ ગયા હતા અને રોશની જ મારો એકમાત્ર સાથી હતી અને મારો એક સંસાર હતો અને મારો જીવવાનો સહારો હતી। એ પણ મને છોડીને ચાલી ગઈ, એટલે હવે હું સંપૂર્ણ એકલો રહી ગયો છું। મારી પાસે 5 એકર જમીન હતી અને હું ખેતી કરતો હતો। રોશની મને ખેતરમાં બહુ જ મદદ કરતી હતી અને ઘરનું બધું જ કામ પણ એ જ સંભાળતી હતી, પણ કિસ્મતે અમારા સુખને સહન ન કર્યું, એટલે ત્યાર પછી ધીરે ધીરે મારી દીકરી મોટી થવા લાગી હતી। હવે તે 8-9 મહિનાની થઈ ગઈ હતી અને ગામના લોકો મને વારંવાર સમજાવતા હતા કે મોહન, તું બીજા લગ્ન કરી લે, એકલો શું કરીશ? તો બીજા લગ્ન કરીશ તો દીકરીને પણ માતાનો પ્રેમ મળી જાય। અને મેં કેટલીક છોકરીઓ જોઈ, પણ લગ્ન થઈ શક્યા ન હતા। જ્યારે કોઈને ખબર પડતી કે મારી પાસે પહેલેથી જ એક નાની એવી દીકરી છે, તો તેઓ પાછા હટી જતા હતા, એટલે કે લગ્ન માટે ના પાડી દેતા હતા। ઉપરાંત જ્યારે ખબર પડતી કે હું એક ખેડૂત છું, તો સીધું જ ના પાડી દેતા હતા અને કહેતા હતા, અમારી દીકરી ખેતરમાં મહેનત કરવા માટે તૈયાર નથી અને તારી બાળકીને પણ સંભાળવી જ પડશે, અને બધાએ નકાર્યું હતું। છેવટે મેં બીજા લગ્નનો વિચાર જ છોડી દીધો હતો। હું મારી નાની દીકરીને કપડામાં પીઠ પર બાંધીને ખેતરમાં કામ કરતો હતો અને 5 એકર જમીન એકલા જ સંભાળવી પડતી હતી અને એ મુશ્કેલ હતી, એટલે થોડા મજૂરો રાખતો હતો, પણ રસોઈ, દીકરીની સંભાળ અને દૂધ પીવડાવવું અને સુવડાવવું, આ બધું એકલા કરવું પડતું હતું। એ બહુ જ કઠિન બની ગયું હતું અને દીકરી રડે તો મારો આખો દિવસ બગડી જતો હતો। જ્યારે મેં નક્કી કર્યું હતું કે હવે દીકરીની સંભાળ માટે કોઈ સ્ત્રીની જરૂર છે, એટલે કે કોઈ સ્ત્રીને રાખી લઈએ પગાર ઉપર, જો એ મારા દીકરીની સંભાળ રાખે, જેથી હું ખેતર પર ધ્યાન કેન્દ્રિત કરી શકું અને પાક તૈયાર થઈ રહ્યો હતો। બેદરકારી કરવાનું યોગ્ય ન હતું। મેં મિત્રો અને સગાવાલાઓને કીધું, જો કોઈ સારી મહિલા મળે જે બાળકીની સંભાળી શકે અને ઘરનું કામ પણ કરી શકે, તો મને જણાવજો, જેથી કરીને મને પણ કામ કરવામાં મદદ થાય। થોડા દિવસ પછી મારા પાડોશના ગામમાં એક જાણીતા માણસે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું, એક સ્ત્રી છે, એનું નામ છે ક્રિષ્ના, તે વિધવા છે અને તે કોઈની જવાબદારી નથી અને તને બરાબર ફિટ થશે। તે બાળકને પણ ખૂબ જ પ્રેમથી સંભાળશે અને ઘરનું કામ પણ સારી રીતે કરશે અને એ ખૂબ જ સારી એવી સ્ત્રી છે। મેં કહ્યું તો તેને મોકલી આપો। બીજે દિવસે સવારે લગભગ 8:30 વાગ્યે ક્રિષ્ના મારા ઘરે પણ આવી ગઈ હતી અને તે સમયે હું ખેતરનું કામ જોઈ રહ્યો હતો। તેણે બારણે ઊભા રહીને પૂછ્યું હતું અને કહ્યું હતું કે મારે મોહનને મળવું છે અને મોહનનું કામ છે। હું અંદર આવ્યો અને બોલ્યો હતો, હું મોહન છું, બોલો। ત્યારે તેણે મને કહ્યું હતું, મારે કામની જરૂર છે અને મેં બધું જ સાંભળ્યું છે કે તમારી નાની બાળકીને સંભાળવા માટે કોઈની જરૂર છે। અને મેં કહ્યું હતું, હા, બરાબર છે। અમે બેસીને વાત કરી હતી। ત્યાર પછી ક્રિષ્ના ખૂબ જ આકર્ષક હતી અને અંદાજે 26 થી 27 વર્ષની લાગતી હતી। તેણે લીલા રંગની સાડી પહેરી હતી અને એના વાળ ખુલ્લા હતા, આંખો ઊંડી અને ચમકતી હતી, માથે બિંદી નહોતી, એટલે મને સમજાઈ ગયું હતું કે તે વિધવા હશે। અને મેં પૂછ્યું હતું, તમારું નામ અને તમે ક્યાંના છો, પહેલાં શું કરતા હતા? ત્યારે તેણે જવાબ આપ્યો હતો, મારું નામ ક્રિષ્ના છે અને હું એક વિધવા છું અને મારું કોઈ નથી આ દુનિયામાં, હવે હું એકલી જ છું। આ સાંભળીને મને પણ દુઃખ થયું હતું, એટલે મેં વિચાર્યું હતું કે આની હાલત પણ મારા જેવી સેમ જ છે, એટલે કે મારે જે દુઃખ છે એ આને પણ છે। પછી મેં નક્કી કર્યું હતું કે તમારે મારી 9 મહિનાની દીકરીને સંભાળ રાખવી પડશે અને સાથે રસોઈ પણ બનાવવી પડશે, ઘરનું કામ સંભાળવું પડશે। અને ત્યાર પછી તેણે કહ્યું હતું, બધું જ ઠીક છે। મેં કહ્યું, રહેવાનું, મારા ઘરમાં 4 રૂમ છે અને એક રૂમ હું તને આપીશ, એમાંથી તારે એ રૂમમાં રહેવાનું। તેણે સંપત્તિ આપી હતી। ક્રિષ્ના એક રૂમમાં હવે રહેવા લાગી હતી અને હું નિશ્ચિત થઈને ખેતરમાં જવા લાગ્યો હતો અને જ્યારે હું ખેતરમાં જતો ત્યારે ક્રિષ્ના મારી દીકરીને ખૂબ જ પ્રેમથી સંભાળતી હતી। તેની દીકરી સાથે બહુ જ લગાવ થઈ ગયો હતો। ઘરનું બધું જ કામ, રસોઈ, સફાઈ, વાસણ, બધું એ જ કરતી હતી, એટલે ત્યાર પછી હવે મેં નક્કી કર્યું હતું કે એને સારો એવો પગાર આપીશ। રોજ સવારે હું ખેતરે જતો હતો અને ક્રિષ્ના બપોરે લગભગ 12:30 વાગ્યે ખાવાનું લઈને ખેતરે આવતી હતી
અને ત્યાર પછી અમે બંને સાથે ધીમેથી બેસીને ખાતા હતા છાયામાં બેઠા બેઠા. અને એ ખેતરે ડબ્બો લઈને આવતી અને પછી પાછી ઘરે જતી. તે ખૂબ જ મહેનતુ અને સુંદર હતી. ધીરે ધીરે અમારી નજરો વચ્ચે એક અજાણ્યો સંબંધ બંધાવા લાગ્યો હતો. મને એની આદત પડી ગઈ હતી. પણ ક્રિષ્ના ક્યારેય ખોટું વર્તન ન કરતી. તે બહુ શાંત હતી અને ઈમાનદાર હતી. અને એક દિવસ બપોરે વરસાદની મોસમમાં તે ખાવાનું લઈને વાદળો ઘેરાઈ ગયા હતા ત્યારે આવી રહી હતી. અને અચાનક જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. એટલે ત્યાર પછી મેં કહ્યું હતું, બેસો, થાકી ગઈ હશે. એટલે તે બેઠી અને અમે વાતો કરવા લાગ્યા હતા. ત્યારે તેણે પૂછ્યું હતું, તમારી પત્ની કેવી રીતે ગઈ અને બીજા લગ્ન કેમ નથી કર્યા? ત્યારે મેં બધું જ કહી દીધું હતું જે મારી જિંદગીમાં મારી સાથે બન્યું હતું. પછી મેં પણ પૂછ્યું હતું, તમે બીજા લગ્ન કેમ નથી કર્યા? તેણે કહ્યું હતું, હું ગરીબ છું અને કોઈ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી. ત્યારે એનો અવાજ બહુ જ મધુર હતો અને વરસાદ પણ વધુ થયો હતો. એટલે મેં મારો રેનકોટ તેને આપ્યો હતો અને હું ભીંજાતો હતો. તે મને ચિંતાથી જોઈ રહી હતી અને વરસાદ પણ અટક્યો ન હતો. ત્યાર પછી થોડીવાર પછી બંધ થયો અને અમે ઘરે ચાલ્યા ગયા હતા. કાદવમાં પણ પગ ફિસલતા હતા. મેં તેને હાથ પકડ્યો હતો અને ત્યારે તે શરમાઈ ગઈ હતી અને ઘરે આવીને તેને પગ ધોયા હતા અને મેં કપડાં બદલ્યા હતા. દીકરી રડી રહી હતી અને હું તેના રૂમમાં ગયો અને અમારી નજરો મળી હતી. હું તેને જોતો જ રહી ગયો હતો. તે શરમાઈ ગઈ અને થોડા દિવસ પછી સાંજે ખાવાનું ખાતી વખતે મેં તેનો હાથ પકડ્યો હતો અને તેની આંખો નીચે ઝૂકી ગઈ હતી. ત્યાર પછી મેં એને પાસે ખેંચી અને કહ્યું હતું કે ક્રિષ્ના, મારે તને એક વાત કહેવી છે. શું હું કહી શકું? તારી મરજી હોય તો. અને મારી સાથે તારે લગ્ન કરવા છે? શું તું લગ્ન કરીશ? આપણે બંને એકલા છીએ અને મારે પણ સહારાની જરૂર છે અને તારે પણ. ચાલ આપણે એક નવું જીવન શરૂ કરીએ જેથી કરીને આપણે બંને ખુશ રહી શકીએ. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે મને ગળે લગાડ્યો હતો અને ત્યાર પછી રડવા લાગી. અને તમે મને બહુ જ આદર આપ્યો, સન્માન આપ્યું. હું તમારી સાથે ખુશ રહીશ. આમ અમે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. અને ત્યાર પછી તો હવે ક્રિષ્ના મારી દીકરીને પોતાની દીકરી જેમ જ પ્રેમ કરે છે અને ઘર પણ સંભાળે છે, ખેતરમાં પણ મદદ કરે છે અને હવે અમે ત્રણેય ખૂબ જ ખુશ છીએ. અને હા, એક બીજી ખુશ ખબર હતી કે ક્રિષ્ના હવે ગર્ભવતી છે અને તેની આંખોમાં માતૃત્વની ચમક છે. તો મિત્રો, મારું બીજું જીવન અને એ પહેલું જીવન હતું એ બધું છીનવી લીધું હતું. પરંતુ હવે એક અજાણી સ્ત્રીએ મને ફરીથી જીવવાનું કારણ આપ્યું છે અને ફરીથી જીવવાનો એક મોકો આપ્યો છે. સંબંધો ક્યારેક દુઃખમાંથી જન્મે છે તો ક્યારેક પ્રેમથી. તો આ વાર્તા તમને કેવી લાગી મિત્રો? જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરતા જજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા. વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક હતું અને તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે કોઈ પણ ધર્મ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, આ વિડીયો ફક્ત કાલ્પનિક હતો અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી હતી. તો મિત્રો, તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર લેવાની જરૂર નથી. ઓકે, કાલ્પનિક રીતે વિડીયો જોજો અને મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો, અન્યથા ન જોતા. જતાં એક લાઇક અને એક નાની એવી કોમેન્ટ જરૂરથી કરતા જજો. આ વાર્તા તમને કેવી લાગી? ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય. આવતીકાલે ફરી મળશું નવી વાર્તામાં. એ વાર્તા ખૂબ જ ખાસ છે તો જોવાનું ભૂલી ન જતા મિત્રો. ધન્યવાદ. આવજો. આવતીકાલે ફરી મળીશું. ધન્યવાદ મિત્રો.